ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય શ્લોક નંબર 39। કથમ ન જ્ઞેયમસ્માભિઃ। હું બોલું પછી તમારે બોલવાનું। કથમ ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતું કુલક્ષયકૃतं દોષં પ્રપશ્યદ્भिर्जनार्दन। કુલક્ષયે પ્રણશ્યन्ति कुलधर्मा सनातनाः। धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत। अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः। स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसंकरः। ગઈકાલે આપણે એક શબ્દ જોયો ખાસ કરીને વર્ણસંકર। એ પેલા વર્ણ શું છે એ સમજવું પડે અને શંકર એટલે શું એ પણ સમજવું પડે।
ગઈકાલે આપણે જોયું કે વર્ણ જે છે એ ગીતાજીની અંદર ભગવાન એવું કહે છે કે વર્ણ જે છે એ જન્મતઃ નથી. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. જેનો જેવો ગુણ હોય ને એવો એનો વર્ણ કહેવાય, જેવું જેનું કર્મ છે ને એવો એનો વર્ણ કહેવાય. જન્મતઃ નથી કહેતા ભગવાન. પરંતુ જે ગઈકાલે આપણે જીન્સની વાત કરી હતી, ડીએનએની વાત કરી હતી કે માતા પિતાના જેવા જીન્સ હોય એવા જીન્સ બાળકોમાં આવે. તો જો એ જીન્સને બરાબર જો જાળવી રાખવા હોય તો આપણા ઋષિમુનિએ શું કર્યું કે એને જન્મતઃ પણ કરી દીધું. આગળ એક સ્ટેપ આગળ કે જન્મતઃ પણ, કે જો માતા પિતા બ્રાહ્મણ હોય તો એના બાળકો બ્રાહ્મણ જ થાય. એની કેમ કે એને જીન્સ એવા મળ્યા છે. અને ગઈકાલે એ પણ આપણે જોયું કે જો ભગવાને ચારેય વર્ણનું સર્જન કર્યું હોય તો ભગવાન એવું નથી કહેતા કે મેં આ ભારત દેશમાં કર્યું છે. ચારેય વર્ણનું સર્જન ભગવાને આખી દુનિયામાં કરેલું છે. એટલે આખી દુનિયાની અંદર ચારેય વર્ણ રહેલા છે. પણ બીજા દેશોની અંદર આપણા જેવા ઋષિમુનિઓ જે આપણા દેશમાં થઈ ગયા એવા ઋષિમુનિઓ હતા નહીં, એટલે ત્યાં જન્મતઃ ન થયું. પણ આજે પણ જે વૈજ્ઞાનિકો જે છે એ બ્રાહ્મણ જ છે. કેમ કે ભગવાન કહે છે કે જેનામાં સત્વની પ્રધાનતા હોય એ બ્રાહ્મણ, જેનામાં રજોની પ્રધાનતા હોય અને પાછળ સત્વ હોય તો એ ક્ષત્રિય, જેનામાં રજોની પ્રધાનતા હોય અને પાછળ તમોગુણ હોય તો એ વૈશ્ય, અને જેનામાં તમોગુણની પ્રધાનતા હોય એ શૂદ્ર. એમાં જન્મતઃ નથી ક્યાંય. જન્મતઃ તો આપણા ઋષિમુનિઓ જે છે કે એક જેને કહેવાય ને કે પરિસ્થિતિ જાળવી રાખવા માટે થઈને એણે આ જન્મતઃ પણ કરી દીધું. પણ ખરેખર તો જેનામાં હવે તો એ સમય તો જતો રહ્યો. અને જે આ વર્ણશંકર જે છે, જે અહીંયા કહે છે ને ભગવાન વેદવ્યાસજી કહે છે અધર્મા વિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતી કુલસ્ત્રિય. સ્ત્રી શું? અર્જુન ખરેખર તો કહે છે વેદવ્યાસજી દ્વારા અર્જુન ભગવાનને કહે છે કે અધર્મા વિભવાત કૃષ્ણ. જ્યારે અધર્મ જે છે વધી જાય છે. અધર્મ ક્યારે વધી જશે? જ્યારે ધર્મનું પાલન કરનારા લોકો નહીં હોય અને ધર્મનું પાલન કરનારા લોકોનું રક્ષણ કરનારા કોઈ નહીં હોય. જો ધર્મનું પાલન કરવું છે પણ વિધર્મી જે છે એ તમને ધર્મનું પાલન ન કરવા દે તો તમે કેવી રીતે કરો? એટલે એક તો ધર્મનું પાલન કરનારા હોવા જોઈએ અને ધર્મનું પાલન કરનારાનું રક્ષણ કરનારા પણ હોવા જોઈએ. એલા ગીતામાં ભગવાન કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય. ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે. એટલે ભગવાન રામચંદ્રજી આવ્યા, ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, પણ એમણે કે મંદિરો બનાવ્યા? ધર્મ જે છે એ મંદિરો નથી. ધર્મનું સ્થાપન કરવું એટલે શું? ધર્મનું પાલન કરનારા હોય એનું રક્ષણ કરવું એટલે ધર્મનું સ્થાપન થાય. કેમ કે ધર્મ તો આપણા શાસ્ત્રમાં કહેલો છે. સામાન્ય ધર્મ તો બહુ સહજ છે. સામાન્ય ધર્મ એટલે શું? બીજાને હેરાન ન કરવા, એ સામાન્ય ધર્મ કહેવાય. ખોટું ના બોલવું એ સામાન્ય ધર્મ છે. સત્ય બોલવું એ સામાન્ય ધર્મ છે. કોઈની વસ્તુ ન લઈ લેવાય એ સામાન્ય ધર્મ છે. કોઈને મરાય નહીં એ સામાન્ય ધર્મ છે. આ બધા સામાન્ય ધર્મ છે. હિંસામ ન કુર્યાત, કલંજમ ન બક્ષેત, સામાન્ય ધર્મ છે. કેમ કે બીજા પ્રાણીઓને જીવ છે, આપણે એને મારીને ખાઈ જઈએ તો એ ન ચાલે. પછી સામાન્ય ધર્મ પછી એક વિશેષ ધર્મ આવ્યો. સામાન્ય ધર્મને બધાને લાગુ પડે, આખી દુનિયાને સામાન્ય ધર્મ લાગુ પડે. વિશેષ ધર્મ છે વિશેષ લોકોને લાગુ પડે. એટલે શું? હાથમાં બંદૂક રાખવી એ કોને લાગુ પડે? પોલીસને છે, ઇન્સ્પેક્ટર છે કે સૈનિકને લાગુ પડે. એ વિશેષ ધર્મ થઈ ગયો. એ ક્ષત્રિય બની ગયા. એટલે ક્ષત્રિયનો વિશેષ ધર્મ છે કે ધર્મનું પાલન કરવું અને કરાવવું. ક્ષત્રિયનું કામ શું છે? ધર્મનું પાલન કરવું અને કરાવવું. એ ક્ષત્રિયનો ધર્મ છે. એટલે શસ્ત્ર લઈને ફરવું એ ક્ષત્રિય માટે બરાબર છે. બધાએ શસ્ત્ર લઈને ફરવાની જરૂરિયાત નથી. કેમ કે ક્ષત્રિયોનો વિશેષ ધર્મ છે. એવી રીતે વૈશ્ય છે તો એનો વિશેષ ધર્મ છે ખેતી કરવી. એ બધાનો ધર્મ નથી. વિશેષ ધર્મ કે એને ખેતી કરવાની. તો
એ બધાને અલગ અલગ વિશેષ ધર્મ હોય છે અને દરેક વ્યક્તિ પોતાના ધર્મનું પાલન કરે. સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. ભગવાન આગળ કહે છે, ત્યારે બહુ વિસ્તારથી આપણે જોઈશું. પણ દરેક વ્યક્તિ જો પોતાના ધર્મનું પાલન કરે ને તો એને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. પણ એ પથ છે, ઈશ્વરને પ્રાપ્ત કરવાનો પથ છે. એ શું છે કે દરેક વ્યક્તિ જો પોતાના ધર્મનું પાલન કરે તો ધર્મના પાલનથી અંતઃકરણની શુદ્ધિ થાય અને એ શુદ્ધ અંતઃકરણમાં પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય અને એ જ્ઞાન દ્વારા એ પરમાત્માને ને આત્માને ઓળખે અને એ જ મોક્ષ છે, એ જ ઈશ્વરની પ્રાપ્તિ છે. આપણે પછી ધીમે ધીમે બધું જોતા જઈશું. બીજા અધ્યાયમાં અમે આવશે ત્યારે આપણે થોડુંક વધારે પણ જોઈશું. પણ અત્યારે આપણે ટૂંકમાં આપણે જોઈએ તો કે દરેક વ્યક્તિનો ધર્મ હોય છે, કુળ ધર્મ હોય છે અને એ કુળ ધર્મનું પાલન કરનારા જે છે કાં તો એ મરી જાય અથવા તો એનું રક્ષણ કરનારા ન રહીએ તો ધર્મનું પાલન ના થાય. કેવી રીતે ન થાય? તો કે સ્ત્રીનું રક્ષણ ના થાય. એટલે ગમે તે વ્યક્તિ સ્ત્રીને ઉપાડી જાય. મોગલોના જમાનામાં તો એવું જ હતું ને. મોગલો છે સ્ત્રીઓને ઉપાડી જતા, કોઈ કંઈ ન કરી શકતા. અને સ્ત્રીઓ જે છે એનું કોઈ રક્ષણ કરનાર ન રહીએ એટલે સ્ત્રીઓ પણ શું થશે? એનું રક્ષણ કરનાર ન રહીએ એટલે બીજા વર્ણની અંદર પણ એ લગ્ન કરશે અને બીજા વર્ણનમાં લગ્ન કરે. ગઈકાલે આપણે જોયું હતું કે પિતાજી છે બ્રાહ્મણ હોય અને એની માં જે છે એ ક્ષત્રિય હોય તો એના બાળકોમાં કેવા જીન્સ આવે? બ્રાહ્મણોના જીન્સ હોય ને ક્ષત્રિયોના પણ જીન્સ હોય. હવે થાય શું? એમાંથી કયા જીન્સ જે છે એ પ્રબળ થાય છે અને જે પ્રબળ થાય ને એ એનો ધર્મ કહેવાય ખરેખર તો. પણ એ એટલે વર્ણશંકરનો અર્થ શું થયો કે જે માતા પિતા જે છે એ બે જુદા જુદા વર્ણના હોય એના બાળકો હોય ને એને વર્ણશંકર કહેવાય. અને એને શું થાય? એને ખબર જ ના પડે કે મારો ધર્મ ખરેખર શું છે, મારે કયા ધર્મનું પાલન કરવાનું છે. અને એને કારણે શું થાય કે ધર્મનું પાલન એ સરખી રીતે કરે નહીં અને એને કારણે શું થાય એ જે છે એના પછીના શ્લોકમાં કહે છે કે આવા લોકો જે છે, આવા બાળકો જે છે કે જે વર્ણશંકર જે છે એ વર્ણશંકર ઉત્પન્ન થાય છે, એને પોતાના ધર્મ વિશે સ્પષ્ટતા હોતી નથી, એ પોતાના ધર્મનું પાલન કરતા નથી અને એને કારણે શું થાય છે? એ એના પિતૃઓ નિમિત્તે જે કંઈ એને જે કરવાનું હોય પોતાનું કર્તવ્ય કર્મ એ નથી કરતા અને એને કારણે એના પિતૃઓ જે છે એ નરકાદી લોકમાં જાય છે. એ 42મા શ્લોકમાં કહે છે, જો આપણે જોઈએ. શંકરો નરકાયૈવ શંકરો નરકાયૈવ કુલઘ્નાનામ કુલસ્ય ચ કુલઘ્નાનામ કુલસ્ય ચ પતન્તિ પિતરો હ્યેષામ પતન્તિ પિતરો હ્યેષામ લુપ્તપિંડોદક ક્રિયાઃ લુપ્તપિંડોદક ક્રિયાઃ શંકરઃ નરકાય એવ. આ જે શંકર પ્રજા જે છે ને એ નરકાય એટલે નરક માટે જ છે. કેવા છે? કુલઘ્નાનામ કુલસ્ય છે. એ બધા કેવા છે? કુળઘાતીઓ છે. કેમ કુળઘાતી છે? એની પાસે એના પોતાના કુળ ધર્મ જ કંઈ રહેતા નથી. કયા કુળ ધર્મનું પાલન કરવું એ જ એને ખબર નથી પડતી. એટલે એ કુળના જે બધા કુલઘ્નાનામ કુળના ધર્મોને હણનારા એવા શંકર જે છે એવા પતંતિ પિતરો હ્યેષામ, એવા લોકોના પિતૃઓ જે છે એ લોકોના પિતૃઓ નરકમાં પડે છે. પતંતિ પિતરો હ્યેષામ લુપ્તપિંડો દક ક્રિયાઃ. જેમની પિંડ દાન ઉદક ક્રિયા એટલે તર્પણ વગેરે જે છે એ જેના લુપ્ત થઈ ગયા હોય ને એના પિતૃઓ જે છે એ નરકમાં પડે
અચ્છા, હવે આપણે એ જોઈએ કે પહેલાં નરક શું છે, કારણ કે શાસ્ત્ર કહે છે તો જરાક પહેલાં નરક સમજવું પડશે અને સ્વર્ગ પણ સમજવું પડશે. નરક અને સ્વર્ગ. તો આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે તમારે ક્યાં જવું છે, તો કે સ્વર્ગમાં જવું છે. નરકમાં જવું છે, તો કે ના, નથી જવું. કેમ? બધાને ખબર છે કે નરક છે એ સારી જગ્યા નથી. એવું કહે ત્યાં તમારા ભજીયા તળે, તમને ઉકળતા તેલના કઢાયામાં નાખે, તમને બહુ દુઃખ આપે, હંટરે હંટરે મારે. આમ તો કોઈ ગરુડ પુરાણ સાંભળ્યું હોય એને ખબર હશે. ગરુડ પુરાણમાં બધું બહુ વર્ણન આવે છે. પણ એ કોના માટે ખબર છે? જે લોકોએ પાપ કર્યા હોય ને એના માટે. જે લોકોએ પાપ ન કર્યા હોય ને એના માટે નરક નથી. અને અથવા તો જેને છે ખૂબ પુણ્ય કર્મો કર્યા હોય અને એના દ્વારા એને પાપ કર્મોનો ક્ષય કરી દીધો હોય તો એવા લોકો માટે પણ નરક નથી. પરંતુ આમ જોઈએ ને તો બધા માટે નરક છે. શું કામ બધા માટે નરક છે? કેમ કે નરક કોને મળે? પાપ કરે એને. બરાબર છે? તો આપણે પાપ કર્યા વગર શું રહી શકીએ છીએ ખરા? જો કોઈ પોતાની જાતને પ્રશ્ન પૂછે તો એને ખબર પડે કે ના, આપણે પાપ કર્યા વગર રહી નથી શકતા. ઇવન ગમે એટલો પુણ્યશાળી હોય ને એ પાપ કર્યા વગર ન રહી શકે. જે માણસ હંમેશા પુણ્ય કર્મ કરતો હોય ને એ પણ પાપ કર્યા વગર ના રહી શકે. હું તમને એક દાખલો જ આપું કે આપણે જીવવું છે તો હાલવું પડે કે નહીં? આપણે હાલીએ ત્યારે સૂક્ષ્મ જીવજંતુ છે આપણા પગ નીચે કચરાઈ જાય કે નહીં? તો એ મરી ગયા તો એનું પાપ આપણને લાગે કે નહીં? બરાબર. આપણે જીવવું છે તો આપણે ખાવું તો પડે ને. ખાવું પડે હોય તો રસોઈ તો કરવી પડે. રસોઈ કરીએ એટલે એ અગ્નિના જ્વાળાથી આજુબાજુના જે જીવજંતુઓ જે છે એ ગરમી સહન ના કરી શકે એટલે એ બધા મરી જશે. એનું પાપ કોને લાગે? જે ખાનારા છે બધાને લાગે. આપણે ઘરમાં રહેવું છે તો સાફ સફાઈ તો રાખવી જોઈએ કે નહીં? આપણે શું કરીએ? ફિનાઇલથી પોતા કરીએ. શું કામ ફિનાઇલથી પોતા કરીએ? એ સૂક્ષ્મ જીવજંતુ હોય ને મરી જાય એટલા માટે. સૂક્ષ્મ જીવજંતુ મરી જાય એનું પાપ આપણને લાગે કે નહીં? આવા 5 પ્રકારના પાપ શાસ્ત્રમાં કયા છે. ચુલ્લી પેષણમ, ચૂલ્લો કરવો. પેષણમ એટલે દળવું, ખાંડવું. આ બધાની અંદર રસોઈ કરવી, સાફ સફાઈ કરવી, આ બધામાં જીવજંતુ ઘણા મરે છે. એટલે ગમે એટલો પુણ્ય કરનારો હોય ને એનાથી પણ પાપ તો થઈ જ જાય. હવે એ પાપને છૂટવા માટે આપણા શાસ્ત્રમાં પંચયજ્ઞ કયા છે કે દરેક વ્યક્તિએ પંચયજ્ઞ કરવો જોઈએ. પંચયજ્ઞ કે એટલે શું? પંચયજ્ઞ એટલે 5 યજ્ઞ રોજ કરવા જોઈએ બધાએ. આ બધું 60 વર્ષ સુધીના, જો 60 વર્ષ પછીની વાત નથી. જ્યાં સુધી 60 વર્ષ ન થયા હોય ને એના માટે જ છે, બધા માટે નથી. કેમ 60 વર્ષ? કેમ કે વળી આપણે પાછા બીજા અંદર જઈએ તો એક ડૂબકી મારીએ તો કેમ 60 વર્ષ પછીના લોકો માટે નથી? એટલા માટે કે આપણા શાસ્ત્રમાં 4 આશ્રમો કયા છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. પહેલા જે 20 વર્ષ જે છે ને એ બ્રહ્મચારીના છે. ગુરુકુળમાં જઈને ભણવાનું. એનું ફરજ એટલી જ છે કે એને ગુરુકુળમાં રહીને ભણવાનું. એ 20 વર્ષ પછી આવે પછી એ યુવાન થઈ ગયો હોય એટલે એના લગ્ન કરવાના હોય. લગ્ન થાય એટલે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે. આમ તો 25 વર્ષ ગણાય, 1 થી 25 ગણો. પછી 25 થી 50 વર્ષ જે છે એ ગૃહસ્થ આશ્રમના આવે. 50 વર્ષ પછી આવે વાનપ્રસ્થ આવે. અને વાનપ્રસ્થ આવે એટલે શું? આપણે કે 51, 52 એટલે હવે તમે વનમાં જાઓ. પેલા લોકો જાતા ને વનમાં. 60 વર્ષ પછી સંન્યાસ. સંન્યાસ એટલે શું? બધું છોડી દેવાનું. શું છોડી દેવાનું? પૈસા કમાવાની ચિંતા છોડી દેવાની, રહેવાની ચિંતા છોડી દેવાની, આવકની ચિંતા છોડી દેવાની. જે છે ભગવાન જે આપે એમાં રહેવાનું. પરિસ્થિતિ જે આવે તે સહન કરી લેવાની. એટલે આપણા શાસ્ત્રોમાં પણ વર્ણન છે. મોટા મોટા રાજાઓ હતા ને એ પણ સંન્યાસ લઈને વનમાં જતા રહેતા. વાનપ્રસ્થ એટલે શું?
કે તમે એક જગ્યાએ શાંતિથી રહ્યો. આ આપણે આશ્રમ છે વાનપ્રસ્થ કહેવાય. અહીંનો જે જગ્યા છે વાનપ્રસ્થ જગ્યા છે. કેમ કે અહીંયા તમારે કંઈ બિઝનેસ કરવાનો નથી, બરોબર? વાનપ્રસ્થ કહેવાય. સંન્યાસ પણ આવી જાય એની અંદર. વાનપ્રસ્થ અને સંન્યાસ. વાનપ્રસ્થમાં શું છે કે હજુ કર્મકાંડ ચાલુ રાખે, પણ કર્મકાંડ એ નહીં એટલે સંન્યાસ. પણ માનસિક સંન્યાસ હોવો જોઈએ. ભલે કપડાં ન બદલાવીએ આપણે. આપણા શાસ્ત્રમાં તો કપડાની પણ વાત કરી છે. સંન્યાસી એ ભગવા કપડાં પહેરે એટલે સંન્યાસી. પછી નિરાતે એના વિસ્તારથી જોઈશું. પણ ગીતાજીની અંદર ભગવાન એમ કહે છે કે એ જે લોકો કપડાં ભલે ન પહેરે પણ જો ખરેખર જો મનથી પણ ત્યાગ કરે ને તો પણ એ સંન્યાસી કહેવાને લાયક છે. યો ન કાંક્ષતી, યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કાંઈ ઈચ્છા નથી કરતો, એ સંન્યાસી કહેવાને લાયક છે. 5મા અધ્યાયમાં એનું વર્ણન છે, આવશે ત્યારે જોઈશું. તો આ જે 4 આશ્રમો જે છે એમાં સંન્યાસ આશ્રમ જે છે એ તો માત્ર જ્ઞાન માટે જ છે. અને એ તો શું છે, એ પાપ અને પુણ્યથી ઉપર લઈ જવા માટે છે. કે મને પાપે નથી લાગતું ને મને પુણ્ય નથી લાગતું. સાવ છૂટી જવાનું. પાપથી પણ છૂટી જવાનું, પુણ્યથી પણ છૂટી જવાનું. એ આવશે, એ પણ આગળ આવશે. બીજા અધ્યાય પછી ચર્ચા આવશે ત્યારે આપણે જોઈશું. તો માણસ જીવનમાં પાપ કર્યા વગર રહી નથી શકતો. કંઈ પણ હાલ ચાલુ, રસોઈ કરવી, તો બધું જે છે એમાં થોડું થોડું તો પાપ થઈ જાય છે. એટલે પંચયજ્ઞ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. રોજ પંચયજ્ઞ કરવાનું. કોણે? આ મોટા ભાગે બધા ગૃહસ્થીએ કરવાના હોય છે પંચયજ્ઞ. પહેલો યજ્ઞ છે બ્રહ્મયજ્ઞ. બ્રહ્મયજ્ઞ એટલે શું? પોતાની શાખા હોય, પોતાનું જે શાસ્ત્ર હોય એનું રોજ પારાયણ કરવું, પાઠ કરવો, જ્ઞાન પ્રાપ્ત કરવું. એ પહેલો આવે બ્રહ્મયજ્ઞ. પછી આવે દેવયજ્ઞ. પોતાના ઈષ્ટદેવ જે છે, ઈષ્ટદેવ બધાયના અલગ અલગ હોઈ શકે, તો પોતાના ઈષ્ટદેવનું રોજ પૂજન કરવું, એને કહેવાય દેવયજ્ઞ. પછી આવે પિતૃયજ્ઞ. એટલે પોતાના પિતૃઓ નિમિત્તે જ્યારે સમય આવે ત્યારે જે આમાં લખ્યું છે ને, લુપ્ત પિંડોદક ક્રિયા, આ પિંડ અને ઉદક ક્રિયા જે છે એ જે છે એ પિતૃઓ નિમિત્તે થાય છે. એ જ્યારે એનો સમય આવે એ સમયે, એટલે પહેલાના જમાનામાં પુરોહિત હતા. પુરોહિત એટલે શું? એ જે ગ્રહસ્થી હોય ને એના પુરોહિત એટલે પૂર્વ એનું હિત વિચારનારા. આવીને એને કહી જાય કે ભાઈ આ અમાવસ્યા આવે છે, તમારા પિતૃઓનું શ્રાદ્ધ છે, તમારે આ કર્મ કરવાનું છે, આવી રીતે કરવાનું છે, અને પછી આવીને કરાવે પણ ખરા. એને કહેવાય પુરોહિત. પેલા હતા પુરોહિત, હવે બધા જતા રહ્યા, બધું આખી દુનિયા ફરી ગઈ હવે. તો એ પુરોહિત આવીને એક ઘર હોય, કુટુંબ હોય, ઘણીવાર કહે ને કે અમારા કુટુંબના ગોર છે. ઘણીવાર એવું લોકો કહેતા હોય કે અમારા કુટુંબના ગોર છે. તો એ કુટુંબના ગોર એટલે એ પુરોહિત. એ તમને આવીને કહે કે ભાઈ તમારે આ કર્મ કરવાનું છે, એટલે એ પતિ પત્ની પછી એ કર્મ કરે. તો પિતૃ નિમિત્તે જે કર્મ કરવાનું છે એ પિતૃયજ્ઞ થાય. આ 3 યજ્ઞ થયા. ચોથો યજ્ઞ છે નૃયજ્ઞ. નૃ એટલે માણસ, માણસનો યજ્ઞ. માણસનો યજ્ઞ એટલે શું? કે કોઈ પણ આ દુનિયામાં રહેતા કોઈ પણ માણસ હોય કે જેને જરૂરિયાત જે છે એ જરૂરિયાત માટે એને કંઈ પણ મદદ કરવી, એનું નામ કહેવાય નૃયજ્ઞ. માણસને કંઈક મદદરૂપ થવું, કોઈ પણ પોતાની શક્તિ પ્રમાણે. બધાય ન હોય કે બધાય આટલું જ કરવું, તો દરેક વ્યક્તિ છે પોતાની શક્તિ પ્રમાણે એ કોઈ માણસને મદદરૂપ થાય. આ થયો નૃયજ્ઞ. 5મો છે ભૂતયજ્ઞ. ભૂતયજ્ઞ એટલે આ દુનિયાની અંદર કેટલા બધા પશુ પક્ષીઓ જીવે છે, એ બધાને જીવે એના માટે થઈને કંઈક કરવું, એને કહેવાય ભૂતયજ્ઞ. આપણા માટે તમને કહે કે આપણે તમને કહીએ કે ભાઈ કોણ તમે ક્યાં જાઓ છો, તો કે હું ચણ નાખવા જાઉં છું. ચણ એટલે ખબર છે? પક્ષીઓને ચણ નાખવાનું. એ શું છે? આપણા શાસ્ત્રમાં લઈ ગયું. વિદેશીને તમે પૂછો કહો કે અમે ચણ નાખવા જાય છીએ, તો એને ખબર ન હોય કે ચણ એટલે શું કહેવાય. ચણ એટલે પક્ષીઓ માટે હું ચણ નાખવા જાઉં છું, પક્ષીઓને ચણ નાખે. કીડિયારું પૂરવા જાઉં છું. કીડિયારું પૂરવું એટલે કીડા મકોડા જે હોય એના ભોજન માટે થઈને
એ લોટની અંદર ખાંડ નાખી અને જ્યાં કીડિયારું હોય ને ત્યાં જઈને લોટ અને ખાંડ, ઘરમાં રોજ રસોઈ થાય ને તો પેલી 2 રોટલી નીકળે, એક ગાયની ને એક કૂતરાની. એ ભૂત યજ્ઞ છે. આપણી પરંપરામાં તો બધું બહુ વણાયેલું હતું ખરેખર. તો આ પ્રકારના આ પંચયજ્ઞ જો માણસ રોજ કરે તો આ જે રોજ પાપ થાય છે ને એમાંથી છુટકારો મળે. ઇવન શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે રોજ જે સંધ્યાવંદન કરવાનું હોય ને એ સંધ્યાવંદનનું કોઈ પુણ્ય જ નથી. કેમ સંધ્યાવંદનનું પુણ્ય નથી? એટલા માટે કે આપણે જે રોજ પાપ કરીએ છીએ ને એમાંથી છુટકારો મેળવવા માટે પ્રાયશ્ચિત રૂપે આ સંધ્યાવંદન થાય છે. તો આવા બધા કર્મો શાસ્ત્રમાં કયા છે કે જે આપણે કરવાના હોય અને જેના દ્વારા આપણે પાપમાંથી મુક્ત થઈ શકીએ. બીજા તો ઘણા બધા પાપ થતા હોય, પણ આ તો સામાન્ય જે પાપ થતા હોય એમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. હવે જે વર્ણશંકર પ્રજા છે, મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ. જે વર્ણશંકર પ્રજા જે છે એને ખબર જ નથી કે મારે શું કરવાનું. પિતૃઓ નિમિત્તે એને પિંડદાન ન કરે એટલે થાય શું? એના પિતૃઓએ પણ કર્મો ઘણા કર્યા હશે અને બધા એને પુણ્યના કર્મો કર્યા હશે એવું તો ગેરંટી ના આપી શકાય. એના પાપ તો કર્યા જ હશે અને એ પાપ નિમિત્તે એ પાપનું ફળ ભોગવવા માટે એને નરકમાં જવું પડે. અને જો એના દીકરાઓ જે છે એ નિમિત્તે એને એ સમયે પુણ્ય આપે, આ પિંડ અને તર્પણ વગેરે ક્રિયાઓ કરે તો એનું એને પુણ્ય મળે અને એને એ પુણ્ય મળતા એ નરકમાંથી એને મુક્તિ મળી જાય. આપણે એમ કહીએ, એક દાખલો આપીએ કે એક ભાઈને જે છે ને વડોદરામાં મકાન લીધું હતું, મકાનનો હપ્તો ના ભર્યો એટલે એને પોલીસ આવીને પકડીને જેલમાં લઈ ગઈ. હવે એનો દીકરો અહીંથી એના બેંકના ખાતામાં હપ્તો ભરી દે તો મુક્ત કરી દે કે નહીં? સિમ્પલ. એમ જે પૂર્વનો જે લોકોએ પાપ કંઈ કર્યું હોય એ નિમિત્તે એને નરકમાં જવાનું હોય તો અહીંથી એના દીકરાઓ જે છે એ એના નિમિત્તે પુણ્ય મોકલી દે એના નિમિત્તે તો એને નરકમાંથી મુક્તિ મળી જાય. આપણું નરક એવું છે કે કાયમી રહેવાવાળું નથી. જેમ સ્વર્ગમાંય કાયમ રહેવાનું નથી એમ નરકમાંય કાયમ રહેવાનું નથી. એ જે પાપ કર્યું હોય એ પાપનું ફળ પાક્યું હોય એટલે એ નિમિત્તે નરકમાં રહેવાનું અને એ ભોગવાઈ જાય એટલે વળી પાછા સ્વર્ગમાં પણ એવું છે. તમે ગમે એટલું પુણ્ય કરીને સ્વર્ગમાં જાઓ પણ ત્યાંય કાયમ રહેવા ન મળે, ત્યાંથી પણ પાછું નીચે આવવું પડે. ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. આ યાદ રાખવાનું હંમેશા કે પુણ્યનો ક્ષય થાય એટલે મૃત્યુલોકમાં પાછું આવવું પડે. અચ્છા, પાછા આવીએ તો આ જે વર્ણશંકર પ્રજા જે છે એ શું કરશે? લુપ્ત પિંડોદક ક્રિયા. કોઈ પણ માણસ મૃત્યુ પામે ને એટલે એનો દીકરો એને કહેવાય પુત્ર. કે ને આપણે પુત્ર કહે ને કે આ કોણ છે? તો કે મારો પુત્ર છે. પુત્ર એટલે શું? જે પિતાની પાછળ આ પિંડને તર્પણ કરે એને કહેવાય પુત્ર. એક પુમ નામનું નરક છે, શાસ્ત્રમાં એવું વર્ણન આવે છે. એક પુમ નામનું નરક છે અને જો દીકરો જે છે પાછળથી એના આ પિંડદાન અને તર્પણ કરે ને તો એના પિતૃઓને એ પુમ નામના નરકમાંથી મુક્તિ મળી જાય. પુમનામ નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. પુત્ર એને જ કહેવાય એટલે એની ઉપરથી પુત્ર શબ્દ આવ્યો છે કે જે પુમ નામનું નરક છે એમાંથી એના પિતૃઓને મુક્ત કરે એને કહેવાય પુત્ર. પછી પુત્ર ના હોય તો કંઈ વાંધો નહીં, જમાઈ પણ કરી શકે. જમાઈ ના હોય તો કે કોઈને દીકરો માયનો હોય ને એ પણ કરી શકે. આપણા શાસ્ત્રમાં બધા ઓપ્શન તો ઘણા બધા આપ્યા હોય કે ભાઈ દીકરો ના હોય તો કંઈ વાંધો નહીં. જેને દીકરો માયનો હોય, કદાચ દત્તક દીકરો લીધો હોય અથવા તો કોઈને દીકરો માયનો હોય અને એ મૃત્યુ પછી એની પાછળ ક્રિયા કરે તો પણ ચાલે. પણ ટૂંકમાં એની પાછળ એ વ્યક્તિની પાછળ ક્રિયા થવી જોઈએ. જો એ ક્રિયા થાય તો એને પુમ નામના નરકમાંથી મુક્તિ થઈ જાય. અને સ્વભાવ કોઈ કે અમારે તો કોઈ છે જ નહીં તો હવે અમારે નરકમાં જવાનું, તો કે મુક્તિ એમાંથી જે છે તમે પાપનું ફળ ભોગવી લ્યો એટલે નરકમાંથી પણ મુક્તિ છે. એવું કંઈ નથી કે ત્યાં કાયમ રહેવાનું હોય. જો પાપ કર્યું હોય તો પાપનું ફળ તો દરેક વ્યક્તિએ ભોગવવું પડે. કોઈ કર્મમાંથી છૂટી ના શકે. આપણે સત્કર્મ કર્યું હોય ને તો એમાંથી એ છૂટી ના શકીએ અને જો આપણે પાપ કર્મ કર્યું હોય તો એમાંથી પણ આપણે છૂટી ના શકીએ. આ કર્મ આપણને બાંધે છે. કર્મ કિમ પરમ
કર્મ તજ્જડમ કૃતિમહોદધૌ પતન કારણમ. ભ્રમણ મહર્ષિ કહે છે ઉપદેશ સારમની અંદર કે આ કર્મ જે કેવું છે, કર્મ જે છે, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિમહોદધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. કર્મ આવું છે કે આપણી ગતિનો નિરોધ કરે. એટલે શું? આપણી આધ્યાત્મિક ઉન્નતિ જે છે, ઈશ્વર તરફની આપણી જે ગતિ જે છે એને રોકી દે છે. કોણ? કર્મ. પણ કયું કર્મ રોકે છે ખબર છે? એ પણ પાછું મારે અત્યારે કહેવું જ પડશે કે જે કર્મ પોતાના સ્વાર્થ માટે કરવામાં આવે ને એ કર્મ એની ગતિને રોધે છે. પરંતુ જે કર્મ ઈશ્વરને અર્પણ કરવામાં આવે છે, ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ, એ જ કર્મ જો ઈશ્વરને અર્પણ કરી દેવામાં આવે તો એ મુક્તિનું પાછું સાધન બને છે. એ કર્મ પતનનું કારણ છે અને એ કર્મ મુક્તિનું પણ સાધન છે. એટલે કર્મથી કોઈ ભાગવાની જરૂરિયાત નથી. કર્મથી કોઈ એમ માનીને લેવું કે કર્મને કારણે અમે સંસારમાં પડ્યા છીએ, કર્મથી અમે વધારે પડીએ, નહીં. જો વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જ હંમેશા કર્મ કરે તો એ કર્મ જે છે એ બંધનનું કારણ બને છે. અને જો એ કર્મ ઈશ્વરાર્પણમ એટલે ઈશ્વરને અર્પણ કરી દે તો એ જ કર્મ જે છે એ મુક્તિનું સાધન બની જાય છે. પાછું એક કારણ, એક કેવું સાધન બને છે? એક પતનનું કારણ બને છે અને બીજું મુક્તિનું કારણ બને છે. કર્મ તો એક જ છે. અને કયું કર્મ? કર્મ એટલે કયું કર્મ? તો કે આપણી ફરજ રૂપે આવેલું કર્મ, જેની જે ફરજ હોય એ વ્યક્તિએ બજાવવી પડે. દાખલા તરીકે કોઈ બેન છે, બરાબર છે, એના પતિ જે છે એ પૈસા કમાવા જાય છે, બાળકો છે, ઘર છે, તો ઘરમાં રસોઈ તો બનાવવી પડે કે નહીં? રસોઈ બનાવવી એનું કર્મ છે. અને એ કર્મ એ એવો વિચાર કરે કે ભગવાને મને અહીંયા રાખી છે, મારી ફરજ છે કે મારે રસોઈ બનાવવી જોઈએ, એટલે હું રસોઈ બનાવું છું. મારી ફરજ છે કે મારે રૂમ સાફ રાખવી જોઈએ. ઈશ્વરાર્પણ, ઈશ્વરને અર્પણ કરી દેવાનું. જે પણ કર્મ, ઇવન ભાઈ જે છે એના પતિદેવ પૈસા કમાવા ઓફિસે જતા હોય ને ત્યારે પણ એવો વિચાર કરે કે ઈશ્વરે મને આવી ઓફિસમાં મને મૂક્યો છે, મારી ફરજ છે કે આ ઓફિસની અંદર હું વ્યવસ્થિત કામ કરું. મારી કંપની જે છે કે મારી ઓફિસ જે છે એના માટે યોગ્ય મારી ફરજ રૂપે જેટલી છે જરૂરિયાત એ પ્રકારે હું કામ કરું. કેમ કે મને એના રૂપે મને પગાર તો મળવાનો જ છે, પણ મારી ફરજ છે કે મારે એ પ્રમાણે કામ કરવું જોઈએ. તો એ જ કર્મ મુક્તિનું સાધન બની જાય. કોઈ વિશેષ કર્મની શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. ગીતાની અંદર ભગવાને એવું ક્યાંય નથી કીધું કે તમે મારા નામનો જપ કરો કે તમે મંદિરમાં જાઓ. એ બધું છે, એ પુણ્ય તો આપે જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ ભગવાન એવું કંઈ કહેતા નથી કે તમે મંદિરમાં જાઓ તો જ તમને મુક્તિ મળે, તમે માળા જપો તો જ મુક્તિ મળે, એવું જરૂરી નથી. શાસ્ત્ર એવું કહે છે કે તમે તમારું કર્તવ્ય કર્મ કરો. પછી એમાં ઓપ્શન છે કે જો ભગવાનનું નામ લ્યો તો પણ ચાલે. પછી એમ કર્તવ્ય કર્મ ના થયું હોય પછી ભગવાનનું નામ લઈ તો ભગવાનના નામથી પણ પુણ્ય પડે. પણ મુખ્ય સાધન છોડી દે માણસ. આ કર્મ કેવું છે? મુખ્ય સાધન છે. પોતાનું કર્તવ્ય કર્મ મુખ્ય સાધન છે કે જેનાથી એનું ઘર હાલશે. પૈસા કમાવા જાય તો એનું ઘર ચાલે. ખાલી ભગવાનનું જ નામ લીધે રાખે, ઘર પત્ની હોય, બાળકો હોય, તો ઘર કેવી રીતે ચાલે? કદાચ ભગવાનનું નામ લે તો પુણ્ય તો મળે, પણ એની પત્નીને બાળકો તો દુઃખી થવાના છે. આ તો બેય ફાયદો થાય, ડબલ ફાયદો. સરખી રીતે તમે કામ કરો તો તમને સારી સેલેરી પણ મળે, તમારું ઘર પણ સારી રીતે ચાલે અને અંતે તમને મુક્તિ પણ મળવાની છે. એ મુક્તિ કેવી રીતે છે એ આપણે જોઈશું પછી. ખાલી કર્મથી મુક્તિ ના મળે, જ્ઞાનથી મુક્તિ મળે, પણ એ જ્ઞાન સુધી લઈ જાય કર્મ. એટલે એ વ્યક્તિ ઉપર આધારિત છે કે મારે કયું કર્મ કરવું ને કયું ના કરવું. જો વ્યક્તિ પોતાની ફરજ રૂપે આવેલું જે કર્મ જે છે એ કરે તો એ જ કર્મ ઈશ્વરને અર્પણ કરી દે તો એ મુક્તિનું સાધન બને છે. અને જો ન કરે તો એ જ કર્મ એના પતનનું કારણ પણ બને છે. પતનનું કારણ એટલે શું? કર્મ છે એ બંધનકારી છે. તમે કોઈ પણ કર્મ કરો એ તમને બંધનમાં જ નાખે. બંધનમાં નાખે એટલે શું? કોઈ કે અમે તો બહુ સારા કર્મો કરીએ છીએ તો એ બંધનમાં નાખે. કઈ રીતે બંધનમાં નાખે? તમે સત્કર્મ કરો, પુણ્ય કર્મ કરો, યજ્ઞ યાગાદિ કરો, બધું કરો,
તમને ખૂબ પુણ્ય મળે અને પુણ્યના ફળ રૂપે તમારે ક્યાં જવાનું? સ્વર્ગમાં. તો સ્વર્ગમાં જવું તો પડે ને, ભલે ને મજા આવે એની ના નહીં, તો મોટા ભાગે બધાને શું મજા આવતી હોય ને ત્યાં કોઈને વિરોધ ના હોય. જ્યાં મજા ન આવતી હોય ને ત્યાં વિરોધ થાય. છોકરાઓને એમ કીધું હોય કે હવે સ્કૂલ ખુલી ગઈ છે, હવે સ્કૂલે જવાનું છે ને ભણવાનું છે, તો એ ન ગમે શરૂઆતમાં. પણ છોકરાઓને એમ કહે કે તમારે સ્કૂલે જવાનું છે પણ આજે તમને પ્રવાસમાં લઈ જવાના છે, તો સ્કૂલે જવું છે, તો સ્કૂલે જવું છે. પોતાનું ગમતું હોય ને તો કરવું ગમે, પોતાને ન ગમતું હોય તો નથી કરવું. તો દરેક વ્યક્તિ જે છે એ પોતાનું કર્મ કરે, પણ એમાં ગમતું ને અણગમતું ને એવું નહીં, પોતાની ફરજ રૂપે જે આવ્યું છે એ કર્મ કરવાનું છે અને ઈશ્વરને અર્પણ કરવાનું છે. પછી કર્મ દરેક વખતે સરળ નથી હોતું, દરેક વખતે કંઈ રસોઈ બનાવવાનું કર્મ ના હોય, ક્યારેક તો અઘરાય કર્મો આવે ને, પછી તો અઘરા કર્મો ફરજ રૂપે આવેલા હોય ને કરવા પડે. અને એ જ કર્મ શું થાય? એ બંધન નથી, એ મુક્તિનું કારણ બને. અચ્છા, તો આ બધા જે કર્મો જે છે એ શાસ્ત્રમાં કયા છે? કર્મના ફળ છે, એ કર્મના ફળ રૂપે સ્વર્ગ અને નરકાદી લોક જે છે, અને બે લોક એવા છે, સ્વર્ગ અને નર્ક, એ બંને લોક એવા છે કે જ્યાં કાયમ રહેવાનું કોઈ નથી. આખી સૃષ્ટિ જ કાયમ નથી રહેતી, તો પછી રહેવાનું ક્યાંથી એમાં કાયમ રહે? એટલે જેવા કર્મનું ફળ ભોગવાઈ જાય ત્યારે, કેમ કે આપણા દેશની અંદર આપણા ઋષિમુનિઓ આપણને આવું કહી ગયા છે. એ લોકોએ સંશોધન કર્યું છે. સંશોધન કર્યું એટલે એ લોકોએ ખૂબ તપશ્ચર્યા કરી. એટલા માટે કહેવાય કે આપણા બધા વૈજ્ઞાનિક, આપણા ઋષિમુનિઓ બધા વૈજ્ઞાનિકો હતા. એટલે હવે આજે આપણે ઊંધું બોલીએ છીએ કે વૈજ્ઞાનિકો છે એ બધા ઋષિ છે. પહેલાં શું કહે આપણે કે ઋષિઓ હતા એ બધા વૈજ્ઞાનિકો હતા. એમણે તપશ્ચર્યા કરીને આ બધું સંશોધન કરેલું કે જે મૃત્યુ પછી જો જીવાત્મા જે છે એની ગતિ જે છે એ એના પાપ કર્મને કારણે એને નરકમાં પણ જવું પડે. અને તપશ્ચર્યા દ્વારા એમણે સંશોધન કર્યું કે જો કોઈનો પુત્ર કે માનેલો પુત્ર કે જમાઈ કે એની પાછળ જો આ પિંડદાન અને તર્પણ કરે ને તો એને નરકમાંથી મુક્તિ મળી જાય. કારણ કે આ બધું આપણા દેશમાં જ છે ને, પિંડદાન ને તર્પણ ને. અમેરિકામાં તો કંઈ છે જ નહીં, રશિયામાં તો કંઈ છે જ નહીં. તો એ લોકોએ પાપ તો કર્યા જ હશે, તો એ લોકોનું શું થાય? તો કે એ લોકો નરકમાં જશે, પછી એને કાયમમાં નહીં રહેવાનું, ત્યાંથી નરકનું દુઃખ ભોગવી વળી પાછું એ જીવાત્મા વળી પાછું કંઈક બીજા કર્મના ફળ ભોગવવા ક્યાંક બીજી ગતિ એની થાય. એટલે કાયમને માટે નરક પણ નથી, પણ છતાંય એ ટેમ્પરરી જે નરક હોય એમાંથી જો મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો પાછળથી જો પિંડદાન અને તર્પણ થાય તો કરે. પણ આ શંકર પ્રજા જે છે એ આવું કંઈ સમજશે નહીં, સ્વર્ગ નર્કમાં માનશે નહીં, અને એ લોકો શું કરશે? આવું કંઈ પિંડદાન ને તર્પણ, એ અમે આવું કંઈ માનતા નથી. પાછા એમ કે અમે એવામાં માનતા નથી. આ બધું જે છે ને આ બધું લોકોએ આ બધું ગોતી કાઢ્યું છે. આવું બ્રાહ્મણોએ છે ને પૈસા ભેગા કરવા માટે આવું બધું ગોતી કાઢ્યું છે, પણ ખરેખર એવું નથી. બ્રાહ્મણોએ ગોતી નથી કાઢ્યું, આપણા શાસ્ત્રની અંદર વર્ણન છે આવું કે આ પ્રકારે જો કરવામાં આવે તો એના પિતૃઓ જે છે એ નરકમાં ના પડે. પણ પહેલાં કે અમે તો નથી માનતા, તો કાંઈ નહીં, પછી બહુ લાંબો થઈને દુઃખી થાય ને, બહુ દુઃખી થાય ને ત્યારે પછી કે કોઈક જ્યોતિષ પાસે જાય કે હું બહુ દુઃખી થાઉં છું, ખબર નથી શું કારણ છે. પછી કે તમને તમારા પિતૃઓનું નડતર છે. કેમ પિતૃઓનું નડતર છે? કે ભાઈ તે કોઈ પિતૃઓ નિમિત્તે કંઈ કર્યું જ નથી, તે તારા સ્વાર્થ માટે જ હંમેશા કર્યું છે. તારા માતા પિતા, તારા દાદા દાદી કે તો એના માટે કંઈ કર્યું જ નથી. હવે પિતૃ નિમિત્તે કર્મ કરો પછી એ માણસ કરે. જો પહેલેથી જ કર્યું હોય તો એ પ્રકારની કોઈ નડતર જે છે વ્યક્તિને ના હોય. પણ આવું બધું ચાલે. બધું શું છે કે લોકો જે છે એ ઘણી વખત શાસ્ત્રને સમજતા નથી. શાસ્ત્ર એવું નથી કીધું કે જો તમે નહીં કરો ને તો પડશે. સમજી લો કે જે લુપ્ત પિંડદાન અને તર્પણ ક્રિયા ન કરે તો પણ એવું નથી, પણ એના કર્મના ફળરૂપે એને જે નરક મળ્યું છે એમાંથી એને મુક્તિ મળે.
કેમ કે પાપ તો બધા કરવાના જ છે ને પાપ બધાને પાપના ફળે ભોગવવા જ પડશે, તો એ પાપના ફળ રૂપે દુઃખે ભોગવવું જ પડશે. પણ જો એના દીકરાઓ એને પિંડદાન ને તર્પણ ને બધું કરે તો એનાથી એને મુક્તિ મળે છે. ઓકે, એટલે અહીંયા કહે છે શંકરો નરકાયૈવ. આજે શંકર પ્રજા જે છે એ શાસ્ત્રમાં કંઈ માનશે નહીં, પિંડદાન ને તર્પણમાં કંઈ માનશે નહીં, અને એને કારણે શું થશે, એના પિતૃઓ જે છે એ લુપ્ત પિંડો દકક્રિયા પતંતી પિતરો યેશામ. એના જે પિતૃઓ જે છે એને જ્યારે નરકમાં જવાનો વારો આવે તો આપણે પેલું હોય ને કાંઈક આમ પેલું પાસ દેખાડી દે, હા જો તો મારી પાસે પાસ છે, મારા દીકરાઓએ કરેલું છે, તો કે સારું, તો તમને મુક્તિ, તમને નરકમાં નહીં જવાનું એમ. પણ કર્યું હોય તો, જો ના કર્યું હોય તો એ દીકરાએ નથી કર્યું એને માટે નરકમાં નથી જતા. સમજો, વસ્તુ બરાબર અહીંયા સમજવાની છે કે દીકરાઓ પાછળથી જો આ પિંડદાન ને તર્પણ ન કરે તો પિતૃઓને પડવું નથી પડતું, પરંતુ પિતૃઓને એના કરેલા કર્મના ફળ રૂપે જવાનું હોય છે. અને જો દીકરાઓ જે છે એના નિમિત્તે કરે તો એમાંથી એને મુક્તિ મળી જાય છે. બાકી મોટા ભાગના બધા જે છે બધાએ પાપ કર્યા હોય તો બધાને જવાનું જ થાય, પણ દીકરાઓ કરી દે તો પછી એને કે ચાલો તમારું પુણ્ય આવી ગયું છે, તમારા ખાતામાં પુણ્ય જમા થઈ ગયું છે, ચલો તમે જાઓ. અચ્છા, તો આ પ્રકારે તર્પણ, પિંડદાન અને તર્પણ જે છે એ. અને બીજું એક કે આ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન જે છે ને એમાં શ્રદ્ધા રાખવી જોઈએ. શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ. જે શ્રદ્ધાથી કરવામાં આવે છે ને એને શ્રાદ્ધ કહેવામાં આવે. શ્રદ્ધા વગર કરવાનો કોઈ અર્થ નથી. જેને શ્રદ્ધા હોય એ લોકો જ આવું બધું કરતા હોય છે, શ્રદ્ધા ન હોય લોકો નથી કરતા. અને શ્રદ્ધાથી કરે તો શાસ્ત્રમાં કહ્યું છે કે એનું પુણ્ય એના પિતૃઓને મળે. પેલા કે ગેરંટી શું, કોઈ માણસ એમ કે અમે અમારા પિતૃઓ નિમિત્તે કાંઈ પણ કરીએ, કર્મ સત્કર્મ કરીએ તો અમારા પિતૃઓને મળશે, એની ગેરંટી શું? આપણે એમ કે ન મળે એની કોઈ તારી પાસે ગેરંટી છે? આપણે સામો એને પ્રશ્ન કરીએ, ન મળે એની તારી પાસે કોઈ ગેરંટી છે? અમારી પાસે આધાર છે અમારા શાસ્ત્રનો, અમારા ઋષિમુનિઓ જે છે એ કહી રહ્યા છે, એ આધાર છે. શાસ્ત્ર જે છે એ શાસ્ત્ર જે છે ખરેખર તો એ ઈશ્વર દ્વારા પ્રગટ થયેલા છે. ઈશ્વર જે છે એ આ બધું જે જ્ઞાન જે છે, આપણા મંત્રો જે બધા વેદના મંત્રોને બધા જે છે એ ઋષિઓએ તપશ્ચર્યા દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આ બનાવ્યા નથી એ લોકોએ. ઘણા લોકો એમ કહે કે આ મંત્ર જે છે કોણે બનાવ્યો? બનાવનાર કોઈ નથી. દાખલા તરીકે ગાયત્રી મંત્ર છે તો એમ કે વિશ્વામિત્ર ઋષિ. તો વિશ્વામિત્ર ઋષિએ જ્યારે ખૂબ તપશ્ચર્યા કરી ત્યારે એને ગાયત્રી મંત્રનું જ્ઞાન થયું, સ્ફુરણ થયું, અને એ ગાયત્રી મંત્ર એ વિશ્વામિત્ર ઋષિએ આપણા સુધી પહોંચાડ્યો કે જો આ ગાયત્રી મંત્રનો તમે જપ કરો તો તમારી બુદ્ધિ જે છે એનો વિકાસ થાય. એને દર્શન થયું છે. એટલે આપણા ઋષિમુનિઓ કેવા છે, નતુ દ્રષ્ટા રહા, નતુ કરતા રહા કિંતુ દ્રષ્ટા રહા. ઋષિમુનિઓ કરતા નથી, મંત્રોના કરતા જે છે ઋષિમુનિઓ નથી, દ્રષ્ટા રહા. દ્રષ્ટા રહા એટલે એમને આનું જ્ઞાન પ્રાપ્ત થયું, મંત્રનું જ્ઞાન પ્રાપ્ત થયું. અને એ મંત્ર આજે આપણી પાસે જે વેદ રૂપે જે મંત્રો બધા રહેલા છે એ બધા આપણા જુદા જુદા ઋષિમુનિઓ હતા, એમણે બધાએ ખૂબ તપશ્ચર્યા કરી અને એમાંથી એ લોકોને જ્ઞાન પ્રાપ્ત થયું, અને એ મંત્રો આજે આપણી પાસે વેદ રૂપે રહેલા છે. આખી દુનિયા પાસે નથી. એટલે તો આજ આખી દુનિયાની નજર આપણા દેશ ઉપર છે કે આ એક દેશ એવો છે કે કંઈક જુદી રીતે જીવે છે. અને જે લોકો અહીંયા આવ્યા છે અને જે લોકોએ આપણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે એ બધા અંદર જાણે કે ડૂબી ગયા છે અને ખૂબ એ લોકોએ વખાણ કર્યા છે. પણ આવીને જોવે તો ખબર પડે ને, કોઈ આપણા શાસ્ત્રનો અધ્યયન કરે તો ખબર પડે ને. શાસ્ત્ર ભણે નહીં, સમજે નહીં, અને કાં એવું થાય કે એને સમજાવનાર કોઈ ખોટા મળી જાય. એવું છે ને કે કોઈ ટીચર જ ખોટા મળી જાય તો એની પાસે ખોટું જ્ઞાન આવે. પણ છતાંય લગભગ એવું બનતું નથી. જે લોકો શ્રદ્ધાપૂર્વક શાસ્ત્ર ભણે છે એને સાચું જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થાય છે. પણ આ શાસ્ત્રની અંદર અત્યારે અહીંયા ગીતાજીની અંદર અહીંયા અર્જુન જે છે એ ભગવાનને કહે છે
કે હું જો યુદ્ધ કરીશ તો આ બધા મરશે, ધર્મનું પાલન નહીં થાય, ધર્મનું રક્ષણ કરનારા મરી જશે, એટલે ધર્મનું પાલન નહીં થાય, ધર્મનું પાલન નહીં થાય એટલે સ્ત્રીઓનું રક્ષણ નહીં થાય, સ્ત્રીઓનું રક્ષણ નહીં થાય એટલે સ્ત્રીઓ દૂષિત થશે, સ્ત્રીઓ દૂષિત થશે એટલે વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થશે, અને વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થશે એ લોકો શાસ્ત્રને માનશે નહીં, શાસ્ત્રોક્ત કર્મ કરશે નહીં, અને એના કારણે એના પિતૃઓ જે છે એ નરકમાં પડશે. નરકમાં પડશે એટલે એને નરકમાં જવાનું જ થશે, કેમ કે એને બચાવનાર કોઈ હશે નહીં માટે. અચ્છા, હવે આગળ કહે છે, જુઓ, તેતાલીસમો શ્લોક. દોષૈરેતૈ કુલજ્ઞાનામ દોષૈરેતૈ કુલજ્ઞાનામ વર્ણસંકરકારકૈઃ વર્ણસંકરકારકૈઃ ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ દોષૈઃ એતૈઃ દોષૈઃ કુલજ્ઞાનામ વર્ણસંકરકારકૈઃ ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ. આ જે છે કુલજ્ઞાનામ, આ બધા છે ને એને કુળઘાતીઓ કહેવાય છે. શું કામ કુળઘાતી? કેમ કે એને કારણે એના કુળનો નાશ થઈ ગયો, જે કુળની પરંપરા હતી તૂટી ગઈ, એટલે એને કહેવાય કુળઘાતી. આવા બધા જે કુળઘાતક જે લોકો જે છે, વર્ણસંકરકારકૈઃ, એ લોકો વર્ણસંકર પ્રજાને ઉત્પન્ન કરનારા જે એવા લોકો જે છે એના વડે શું થાય છે? એ દોષોને કારણે આ સનાતન જાતિ ધર્મો અને કુળ ધર્મો બધા નાશ પામે છે. જાતિ ધર્મ એ શું કે છે? જાતિ ધર્માઃ કુલ ધર્માશ્ચ શાશ્વતાઃ. શાશ્વતાઃ એટલે પરંપરાથી ચાલ્યા આવતા હોય, પરંપરાથી ચાલ્યા આવતા હોય એટલે એ પરંપરાની અંદર બધાને ખબર હોય કે આપણા કુળના કયા ધર્મો છે, આપણા જાતિના કયા ધર્મો છે. જાતિ ધર્માઃ એ બધાને ખબર હોય કે અમારા આ જાતિ ધર્મ છે, અમારા કુળના ધર્મો છે, અમારી પરંપરાથી આ બધું ચાલ્યું આવે છે. અને પછી શું થાય? જ્યારે વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય એટલે એનું પોતાનું કોઈ ચોક્કસ પ્રકારનું કુળ તો રહ્યું નહીં, અને એટલા માટે એ કોઈ કર્મો કરશે નહીં, અને એને કારણે એના બધા જાતિ ધર્મ, કુળ ધર્મ, જે સનાતન પરંપરાથી જે ચાલ્યા આવતા હતા એ બધા શું થાય છે? ઉત્સાદ્યંતે, એ બધા નાશ પામે છે. કેમ નાશ પામે છે? કેમ કે એનું કોઈ પાલન કરનારા કોઈ રહેતા નથી. એટલા માટે જ અહીંયા જે છે કે આ જે એના જે જાતિ ધર્મો બધા નાશ પામે છે. કદાચ કાંઈ નહીં, આપણું કે જાતિ ધર્મો નાશ પામે તો દરેક ઘરની અંદર બધા અમુક પ્રકારના નિયમો હોય, દરેક કુળની અંદર બધા અમુક પ્રકારના ધર્મ અને નિયમો હોય કે અમે આમ પૂજા કરીએ, અમે આમ પાઠ કરીએ, અમે આટલું દાન કરીએ, અમે આવી રીતે છે લગ્ન કરીએ, બાળક હોય તો અમે આવી રીતે કર્મો કરીએ. આ બધા જે છે એના બધાના એ ધર્મો જે છે એ લોકો એ પ્રમાણે જીવન જીવતા હોય છે. હવે જો આવું જે છે એ લોકો જો જીવે નહીં તો શું થશે? એના બધા ધર્મો નાશ પામે છે. અર્થાત એ ધર્મ પ્રમાણે જીવશે નહીં, ધર્મ પ્રમાણે નહીં જીવે એટલે એવા એ કર્મો પણ નહીં કરે, એવા સત્કર્મો નહીં કરે, એને કારણે શું થશે? એને પુણ્ય નહીં મળે. પુણ્ય એવું છે કે અમુક પુણ્ય એવા છે કે આપણા પાપનો નાશ કરી દે. બધા પુણ્ય છે બધા પાપનો નાશ ના કરી દે, પણ જેમ જેમ આપણે પુણ્ય કરતા જઈએ એમ આપણા પાપોનો પણ નાશ થતો જાય. પણ જે પ્રબળ પુણ્ય હોય કે જે પ્રબળ પાપ હોય એ બધા નાશ ન પામે, એ ભોગવવા પડે. પણ એ પ્રબળ પુણ્યથી જ પ્રબળ પાપનો નાશ થાય. એ ત્રણ પ્રકારના હોય: મંદ, મધ્યમ
અને પ્રબળ. એક દાખલો હું તમને આપું, એનાથી તમને સમજાશે કે દાખલા તરીકે એક છોકરો છે, એના પુણ્ય વિશે આપણે વિચાર કરીએ કે એના લગ્નના પુણ્ય જે છે એ કેવા છે, તો કે છે કે એના પુણ્ય મંદ છે. મંદ છે એટલે શું થાય, એટલે પેલા જાય દેખાડવા કે પેલા છોકરાના લગ્ન કેમ, તો કે મંગળ નડે છે. તમે મંગળના જપ કરાવો એટલે એના લગ્ન થઈ જશે. એટલે મંગળના જપ કરાવે અને કંઈક ભગવાનને કરવું ને બધું થઈ જાય, લગ્ન થઈ જાય. કેમ કે એના પુણ્ય મંદ હતા. હવે એણે શું કર્યું, એણે એક કર્મ કર્યું. પેલા કે મંગળના જપ કર્યા પણ તોય ના થયું, તો પછી બીજા જુએ કે ભાઈ એને આ નડે છે, આમ છે, તેમ છે. કંઈક એને તપશ્ચર્યા કરવાનું કે ભાઈ કંઈક ચલો તમે રોજ શિવજીને જે છે તો દૂધ અને પાણી ચડાવો, તો કંઈક વધારે કેમ વધારે કેમ કે એનું પુણ્ય છે મંદ છે, લગ્નનું પુણ્ય મંદ છે, અને એને કારણે એના લગ્ન જલ્દી નથી થતા. અને પછી એ વધારે પુણ્ય કરે તો એનું જે મંદ પ્રારબ્ધ હતું એ દૂર થઈ જાય અને એને લગ્ન થાય. કોઈનું મધ્યમ હોય, મધ્યમ હોય એટલે શું, સામાન્ય હોય, થોડું ઘણી કંઈ નડતર હોય, ખાલી મંગળના જપ કરે તો પૂરું થઈ ગયું, થઈ ગયા લગ્ન. અને કોઈના પ્રબળ હોય એટલે શું ખબર છે, કાંઈ નડે નહીં, એમને ફટાફટ લગ્ન થઈ જાય. એના કાંઈ આમ વિચાર કર્યા હોય એને ખબર ન પડે કે હું ક્યારે જોતામાં તો એના લગ્ન થઈ જાય. એટલે પછી બધા ઘણા લોકો એમ કહેતા હોય, આ બધા પ્રબળ પ્રારબ્ધવાળા હોય ને એને ઘણા બધા એ મોટા ભાગના પ્રબળ જ હોય, મંદ બહુ ઓછા ના હોય. લગભગ બધાના લગ્નના પુણ્ય બધા બહુ પ્રબળ હોય. એટલે પછી એમ કે અમારે તો છે ને અહીંયા લગ્ન કરવા જ નહોતા, પણ અમારા ફઈબા જે છે ને એણે દેખાડ્યું, ફઈબાએ એ ઘર દેખાડ્યું અને એને કીધું કે તમે એક વખત જોઈ આવો. હવે જો અમે જોવા ન જઈએ તો ફઈબાને દુઃખ લાગે, પછી બીજી વાર ઠેકાણું દેખાડે નહીં કે અમે કહી છીએ ને તમે જોવા નથી જતા. એટલે જોવા જાય, લગ્ન થઈ જાય, ફટ દઈને લગ્ન થઈ જાય તરત જ ઓન ધ સ્પોટ. હવે એનો નક્કી કરીને ગયા હતા કે અમારે તો અહીંયા કરવું જ નથી. મનમાં નક્કી જ હતું કે આપણે તો ખાલી જોવા જઈએ છીએ. જોવા જાય ને વાત થાય ને બધું થાય ને બધાને ગમી જાય, છોકરાને છોકરી ગમી જાય, મા બાપને કુટુંબ ગમી જાય, હામાં આ બધા નરસપર બધું ગમી જાય અને ફટાફટ લગ્ન થઈ જાય. આ પ્રબળ પ્રારબ્ધ. મોટાભાગના લોકોના પ્રારબ્ધ પ્રબળ જ હોય લગ્નના. એક લગ્ન, જન્મ અને મૃત્યુ, આ 3 પ્રારબ્ધ હોય ને પ્રબળ હોય. બહુ ઓછાના એવા મધ્યમ કે મંદ હોય. તો જેના મંદ ને મધ્યમ હોય એને પ્રબળ કરવા પડે, અને જો ના કરે તો રહી પણ જાય. જો મંદ પ્રારબ્ધ હોય અને જો એ પ્રમાણે ના કરે તો એના લગ્ન ન પણ થાય, અથવા તો બહુ લાંબા સમયે થાય. એવું પણ થાય ઘણી વાર, મંદ હોય ને તો બહુ લાંબા સમયે થાય. લગ્નના પ્રારબ્ધ મોટા ભાગના પ્રબળ હોય, જન્મના પણ પ્રબળ હોય. ક્યાં જન્મ લેવાનો એ પ્રબળ પ્રારબ્ધ હોય, અને મૃત્યુ ક્યારે થશે એ પણ પ્રબળ હોય. એટલે મોટા ભાગે એવું થાય, તમે જોજો ઘણા બધા લોકોના મૃત્યુ થતા હોય ને તો એના જીવનનું તમે આમ જોજો, ખબર જ ના પડે કે શું થયું, કેમ થયું. પહેલાં કે આમ કરવાનું હતું ને આમ કર્યું હોત ને તો એ બચી જાત, આમ કર્યું હોત ને તો એની તબિયત સારી થઈ જાત, આ ડૉક્ટર પાસે ગયા ને બદલે આ ડૉક્ટર પાસે ગયા હોત ને તો વાંધો ન આવત, આમ ઓપરેશન કરાવ્યું ને આમ કરાવ્યું હોત ને તો વાંધો ન આવત. પણ મૃત્યુનું પ્રારબ્ધ એવું પ્રબળ હોય કે સહજતાથી એને દોરી જાય ત્યાં જ. આજે હમણાં આપણે મોટી ઘટના બની ગઈ, જે પ્લેન એર ક્રેશ જે થયો, પ્રબળ પ્રારબ્ધ મૃત્યુનું. અને પ્રબળ પ્રારબ્ધ જે છે એ બધાને ગમે એમ કરીને ત્યાં ભેગા કરી દે, ભેગા થઈ જ જાય ત્યાં બધા. અને તમે ખબર એક માણસ બચી પણ ગયો, એનું પ્રબળ પુણ્ય અને પ્રબળ જીવનનું પ્રારબ્ધ હતું. એટલે એનું જીવવાનું પ્રબળ પ્રારબ્ધ હતું, એટલે આ બધા મરી ગયા પણ એક માણસ બચી ગયો. તો એનું વિચાર કરો, એનું કેવું પ્રબળ પ્રારબ્ધ હશે જીવવાનું, કે પ્લેનમાંથી ફેંકાઈ ગયો અને બચી ગયો, હાલીને બહાર નીકળી ગયો. અત્યારે માણસને સમય ઓળખવા અઘરા થઈ પડ્યા છે, અને આ માણસને કાંઈ ના થયું, હાલીને બહાર હાલ્યો આવ્યો. તો એનું પુણ્ય છે. કદાચ કોઈ વિશેષ પુણ્ય એનું હશે કે જેને કારણે માણસને કાંઈ ન થયું.
અને કેટલાયના જે છે પુણ્ય નહોતા. આપણે જે વિજયભાઈની જ વાત છે જે છાપામાં રોજ આવે છે કે આ વિજયભાઈ છે એ 5મીએ જવાના હતા, 10મીએ જવાના હતા, અને પણ અંતે જ્યારે ક્યારે મેળ પડ્યો, આમાં જ મેળ પડ્યો. કેમ? એનું પ્રારબ્ધ પૂરું થયું. બસ પ્રારબ્ધ પૂરું થાય એટલે માણસને કાંઈ અસર ના કરે. ડૉક્ટર પાસે જાય એ બધી એની ઊંધી અસર થાય, અથવા તો ડૉક્ટર પાસે પહોંચી ના શકે. આ બધું શું છે? જ્યાં સુધી આપણું જીવન છે ને ત્યાં સુધી આપણને કોઈ કાંઈ નહીં કરી શકે. આપણને કંઈ તકલીફ થશે ને તો ડૉક્ટરની દવાઈ કામ કરશે, બધું કામ કરશે, યોગ્ય ડૉક્ટરે મળી જશે. જ્યાં સુધી આપણું પુણ્ય છે, જ્યાં સુધી આપણું જીવવાનું પુણ્ય છે, ત્યાં સુધી આપણને કાંઈ નથી થવાનું. અને જ્યારે પુણ્ય પૂરું થશે ત્યારે પછી કોઈ બચાવી પણ નહીં શકે. આજનો આપણો સમય થઈ ગયો છે અહીંયા, તો આજે આપણે અહીં અટકીએ. થોડીક ચર્ચા પણ જે છે બીજી આપણે કાલે કરીશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. બેસજો બધા.